આપણે લગ્ન બહુ આનંદથી ઉત્સાહથી પતાવ્યા, સારું કામ કર્યું. અને કેતનભાઈ હરિબાપાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. બહુ હર્ષ ઉલ્લાસથી મોસાળાનું કામ કર્યું, ઉમંગ આનંદથી પતાવ્યું. અને હર્ષ અને ઉમંગ જોઈને પણ બધા રાજી થયા. એ બદલ થેન્ક યુ વેરી મચ. બહુ સરસ મોસાળો કર્યું તમે લોકોએ અને વંદનીય છે, બહુ સારું કર્યું. અમારી બીનાની જોડી લાગણીથી, પ્રેમથી, સ્નેહથી ભરી દીધી બદલ ખૂબ ખૂબ આભાર. બસ તમારી ગાઈડલાઈન હતી એ અમને બહુ સારું કર્યું, બહુ સરસ થયું. પેલું બહુ સારું આ રીતે થયું. આ ડેકોરેશન કર્યું એટલે મેં ઘરેથી વાત કરેલી બીનાને, એ લોકો આમ કરવાના છે. મેં કીધું એમ કરે મને કોઈ વાંધો નથી, પણ આમાં હર્ષ ઉમંગ આનંદ ક્યાંય દેખાતું નથી. અને મોસાળામાં પૈસાની કિંમત ન હોય, હર્ષ અને ઉમંગ એવું છે જેની એક જ પ્રસંગ હોય. મેં કીધું તું એ લોકો સાથે વાત કર, તારીથી માને તો ઠીક છે, પણ હું સમજાવી. નહીં માને તો પછી હજી એને જેમ કરવું હોય ભલે કરે. મેં કેતનને વાત કરી, ભાઈ આવી રીતે કર તો શું વાંધો? ના કે અમને કઈ વાંધો નથી, અમે કોઈનું કર્યું નથી. એટલે હું તને બધી વ્યવસ્થા કરી દઈશ. તારે કાંઈ એક જગ્યાએ તારા ઘરેથી મોસાળાના કામ માટે એક ડગલું બહાર નીકળવું એટલે બધું સેટઅપ કરી રેડી હું કરી દઈશ. પણ એક લોકોને લાગવું જોઈએ કે બીનાના પિયરિયાએ બહુ સારું કર્યું. એમાં શું છે કે અમારા હરિબાપાની ઇજ્જત આપણું વધે અને અમારા બીનાનું પણ એના સાસરામાં માન વધે. મારી બંનેની હતું કે બંને મારું થઈ જાય અને આ લોકો માની ગયા અને સરસ મજાનું કર્યું. બહુ સરસ આનંદ આવ્યો. અને તમે અમારે જે ટાઈમ મારું એડજસ્ટમેન્ટ કરી દીધું શેડ્યુલમાં, એ અમને સારો ટાઈમ આપ્યો, એની માટે બહુ આભાર. બહુ વ્યવસ્થિત લઈને આવી શક્યા. હા એટલે મજા આવી ગઈ. એ શેડ્યુલ મેં કીધું તો 2 દિવસ કીધું પૂછી નાખો. બીજી વાત, બહુ મોટો થેન્ક યુ ભાઈ. તમે અમારા મહેમાનોનું સન્માન કર્યું, સ્વાગત કર્યું. અમારા દોસ્તો ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. એ લોકો બહુ રાજી થયા જયારે સીધુએ એનાઉન્સ કર્યું ને કે જનકભાઈ के दोस्तों का अभिवादन करेगा तो राड़ा राड़ करवा दिया था. हम लोग नहीं बैठेंगे, हम लोग बेटी के घर का नहीं लेंगे. પછી એને સ્પષ્ટીકરણ પાછું કરવું પડ્યું કે જનકભાઈ કે સસुराल वाले करने वाले. પછી એ લોકો जो ना तो के तुम कह ना पड़ा था પછી કે इनका है तो ठीक है तो તરત જ બેસી મારી દીકરી છે એની દીકરી છે ને એટલે મેં કેતનને રેડી કર્યો કે ભાઈ તું કરતો હોય તો આવી રીતે કરવાનું છે. આ કામ માટે પણ તારે એક પગ બહાર મૂકવાની અમે બધા દીધું હું વ્યવસ્થા કરી દઈશ. તારે બહાર નથી જવાનું કોઈ જગ્યાએ. અને અમાની ગયો ન માન્યો હતો પછી બીજો રસ્તો. અમારા દોસ્તારોની વચ્ચે મારા સાસરાનું માન વધ્યું અને અમારા પરિવારમાં મારા સસરાનું માન વધ્યું. હરિબાપાએ આપ્યું એટલે 2 જગ્યાએ માન વધ્યું આપણા હરિબાપાનું. અને એમાં અમે સહભાગી થયા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને હરિબાપાનું નામ આપણું નીચું ન થાય એ હંમેશા મારી ભાવના. ચલો થેન્ક યુ વેરી મચ. બહુ સરસ.